ભેંસ આગળ ભાગવત નામના આ કાર્યક્રમમાં ભેંસ પાસે ભાગવત વાંચવામાં આવેલી હતી અને સરકારના કાન આંબળી અને તેને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવેલો હતો। દેશભરમાં એક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં કાર્યક્રમો થઈ રહ્યા છે, છતાં કેન્દ્રની સરકાર ટસની મસ થતી નથી। આથી અમરેલીના સુવર્ણકારો છેલ્લા 11 દિવસથી બંધ પાળી અને આવેદનપત્ર, બંધ, કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો આપેલા છે। સરકારનું ધ્યાન દોરવા બાબતે એક નવતર પ્રયોગ સોની મહાજનોએ કરેલો છે। અમરેલીના ટાવર ચોકથી રાજકમલ સુધી ભેંસની સાથે લઈ રેલી કાઢી રાજકમલ ચોકમાં ભેંસની પાસે ભાગવત વાંચીને ગોર મહારાજે મંત્રોચ્ચાર કરેલા હતા। આ દ્વારા સરકારનું ધ્યાન ખેંચવાનો અનોખો કાર્યક્રમ લોકોમાં ભારે કુતૂહલ જોવા મળેલું હતું। દેશભરના સુવર્ણકારો સાથે કારીગરો બંધ પાળીને વિરોધ વ્યક્ત કરી રહ્યા હોવા છતાં કેન્દ્રની સરકારની આંખ ઉગાડવા ભેંસ પાસે ભાગવત વાંચીને અનોખો અને નવતર પ્રયોગ શહેરીજનો માટે આશ્ચર્યજનક રીતે જોવાઈ રહેલો છે। સેન્ટ્રલ એક્સાઇઝના કાળા કાયદા વિરુદ્ધ એક પછી એક આંદોલનના ભાગરૂપે પ્રોગ્રામો આપી રહ્યા છે। એ પ્રોગ્રામ અનુરૂપ ગઈકાલે અમે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કર્યું કે જેમાં 51 બોટલ બ્લડ અમે પ્રાપ્ત કરેલું, જે આંકડો ઘણો મોટો ગણાય અમરેલીના પ્રમાણમાં। અને આજે અમે યુવરાજ મહેતા ચોકમાં ભેંસ આગળ ભાગવત એ અનુસંધાન એક પ્રોગ્રામ આપી રહ્યા છે કે જેની અંદર મહિષાસુરના રાક્ષસે એમ ભેંસને મનીષી કહેવાય એમ મહિષીને વાત સાંભળવાનો સમજતી નહોતી, કોઈ વાત સાંભળતી નહોતી। એ રીતે આ અમે આજ સુધીના જે અમારા પ્રયત્નો છે એ ભેંસ આગળ ભાગવત બરાબર અમને લાગી રહ્યા છે, છતાં અમે અમારી શ્રદ્ધા ગુમાવવાની અમે કોઈ પણ સંજોગોમાં જે એક પછી આની કરતાં પણ ઉગ્ર આંદોલન કરતા જશું। અને છેવટે અમારો એક પોતાનો કાર્યક્રમ છે કે સેન્ટ્રલ એક્સાઇઝ આવો કાયદો દૂર કરીને જંપીશું। આ ભેંસ આગળ ભાગવતમાં અમે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે હવે આ રાજકારણીઓ આપણા